તો ચલો હવે છે ને ચિકન ફ્રાય કરવા માટે કરીને તપેલું મૂકી દીધું છે. એમાં તેલ નખાય છે. હું તમને બતાવું ચિકન અહીં ધોવાઈને રેડી છે. અને જો આ છે ને એ લેસ્તરથી લોટ આવેલો છે. તો એમાં છે ને તે મેરિનેટ કરી અને એનાથી તરવાના છે. તો જો અહીંયા છે ને લોટ મેરિનેટ થાય છે ઓલામાં ચિકનમાં. તો આવી રીતના મેરિનેટ કરીને પછી છે ને તે ફ્રાય કરવાનું તેલમાં. તો એક ચિકન વિંગ્સ નખાઈ ગયું છે, આ બીજું નખાય છે. આજની રેસીપી આ લેડીઝની છે, ગંગુતાઈની. બા છે ફેરવવામાં પછી પ્રોબ્લેમ થઈ જાય. ચલો આપણા છે ને વિંગ્સ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. કેટલા મસ્ત છે. આ કોઈ ઊંઘે પણ નહીં એવા અત્યારે. માય ગોડ, આ તો મને એમ નહીં KFC ને લાગે. KFC પણ ટૂંકી પડાઈ હતા. ઓ માય ગોડ, KFC નો આવે હું ચિકન સિલેક્ટ નો આવે. ચિકન સિલેક્ટ નું આવે નહીં. આ કૂતરાને મેં નાખ્યો ને તો કૂતરો ઊંઘીને કે આ તો બહુ જો ખાધું ને એટલે તમે હું ખાધું ને એટલે ટેસ્ટ તો કરવો પડે ને. હે આ કુક મેં વિંગ્સ તૈયાર છે. જો પછી લોટનો બધું નીકળીને નાખી ગયું આમાં તપેલામાં. ખોટું બોલોમાં આવ. હું ખોટું બોલામાં આ દેખાઈ જ જાય. વિંગ્સમાં છે ને લોટ આખો હોય. જો આખામાં વિંગ્સ જ દેખાઈશ. વાંધો નહીં, વારો આવી ગયો તમારો બને ત્યારે હું જોઈ. તો બીજી વખત હવે મૂકવાનું ચાલુ થઈ ગયું છે બીજું ઘાણ. હવે આ લોટ રહે એ પણ ઉઠી જાય, તેલ સોઈ જાય. કોણ મેં કીધું છે ને ધીમો રાખવો પડે, નગર છે ને તેલ પીસે. તો એમ છે. હા ભાઈ, તેલ નહીં સોરી, હા ભાઈ, ઉપરનું બળી જાય ને અંદર કાસું રહી. પકાવતા આવડે પેલા એટલે તો આ તપેલામાં બધું આમ ઊંધું થઈ. બરાબર. શું વાસણ લેતું તમારું કામ નહીં? ખાલી હું એકવાર હાથ ધોવા આવું માહી. એક જ મિનિટ. કાંઈ આ જોઈ દો, હમણાં ખવડાવે છે ને ખાઈ લે. ખાલી જોઈ દો તમે. રાખો તો ખોટું બોલો મનાવમાં સાચું છે. મનાવમાં ના હોટેલ મનાવમાં હોટેલ આ ડાટો ભળી ગયો. ખોટા બોલો ખોટા. કેસ ખોટું બોલે છે. તો ચલો હવે આપણા છે ને વિંગ્સ રેડી થઈ ગયા છે. ચાલો કાઢી લઈએ આપણે. તો જો આપણા છે ને તે વિંગ્સ તરાઈને રેડી થઈ ગયા છે. એટલે મસ્ત કલર આવી ગયો છે. જો ચલો આને છે ને હવે ઢાંકીને મૂકી દઈએ અને તપેલા આપણે ઉજારી નાખીએ.